અમદાવાદમાં આજથી 7 દિવસ દરમિયાન મનપા આયોજિત 15મા કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી રંગારંગ કાર્યક્રમ સાથે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવશે। કાર્નિવલમાં અનેક કાર્યક્રમો યોજાશે। આ ઉપરાંત લાફિંગ ક્લબનો ઉપયોગ, નેલ સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધા યોજાશે। શહેરીજનો કાંકરિયા કાર્નિવલના તમામ કાર્યક્રમ અંગે માહિતી મેળવી શકે એ માટે પણ QR કોડ જાહેર કરાયા છે, જેને સ્કેન કરીને માહિતી મેળવી શકાશે। પોલીસ વિભાગ દ્વારા પણ બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે। સાથે જ લોકોની સુરક્ષા અને ટ્રાફિક સમસ્યા ઓછામાં ઓછી થાય તે માટે પણ આયોજન કરી રહી છે। કાંકરિયા કાર્નિવલમાં યોજાનારા રંગારંગ કાર્યક્રમની તૈયારીઓ અંગે અમારા સંવાદદાતા મેઘના દેવ વિગતો આપી રહ્યા છે। કાંકરિયા લેક ફ્રન્ટમાં પરિસરમાં નાગરિકોને પ્રવેશ આપવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 1000 જેટલા બાળકો દ્વારા કેન્ડી, ચોકલેટ એક સાથે સંપૂર્ણપણે ખાઈને એનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે। કાંકરિયામાં જે ખ્યાતિનામ કલાકારો છે એમને દ્વારા પોતાની કલાકૃતિ, કલાકારી, સંગીતકાર, ગીત સંગીતનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં આજથી 7 દિવસ સુધી એટલે કે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલનું આયોજન થઈ રહ્યું છે, જેમનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે। અમે જોઈ શકીએ છીએ કે અહીંયા તૈયારીઓ ચાલી રહી છે, જે પ્રિપરેશન્સ છે કાંકરિયા કાર્નિવલ માટે એ ચાલી રહી છે અને સાથે સાથે બહુ મોટી સંખ્યામાં લોકો આવે છે કાંકરિયા કાર્નિવલમાં, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો, સ્ટેન્ડઅપ કોમેડી શો, બેન્ડ પરફોર્મન્સ, લેઝર ડ્રોન શો, આતિશબાજી સહિત અનેક કાર્યક્રમો યોજાશે। કાંકરિયા કાર્નિવલમાં સૌપ્રથમ વખત ડ્રોન શો અને અંડર વોટર ડાન્સનું પણ આયોજન થઈ રહ્યું છે। જેટલી મોટી સંખ્યામાં અહીંયા લોકો આવે છે એના લીધે જે ટ્રાફિક છે ત્યાં નો સ્ટોપ ઝોન, ડેઝિગ્નેટેડ પાર્કિંગ સ્લોટ્સ આપવામાં આવ્યું છે, જેનાથી સ્મૂથ વેહિક્યુલર મૂવમેન્ટ થઈ શકે। બધી તૈયારીઓ કરવામાં આવી છે અને સાથે સાથે ટ્રાફિક પોલીસ અને પોલીસની જે આખી વ્યવસ્થા છે, CCTVથી લઈને જે બંદોબસ્ત હોય એ પૂરું પાડવામાં આવ્યું છે। મારા સહયોગી કૃષ્ણા શાહ સાથે હું મેઘના દેવ, DD ન્યૂઝ, અમદાવાદ।